આવી ગઈ બેન તું? હા હું આવી ગઈ ભાઈ. હા કેવું છે? સારું છે. હારું છે ને? હા આ થેલો લઈને જ આવીશું, હવે નથી જવાની. નથી જવાની એટલે જાણે જ છે ને બધી વાત, કેમ નથી જાણતો તું? હા? અને તું પાછી ઝઘડીને આવી આ ઘરમાં, પાછી આવી ઝઘડી. હું એ ઘરમાં કેવી રીતે રહું છું મારું મન જાણે છે. તું અરે તું સાની રહી જા. જો તું આવી રીતે રડવાનું બંધ કર, પણ તું આમ વારંવાર આમ એવી રીતે ઝઘડા કરીને વહી તો આ ન સારું લાગે એમ. તકલીફ કેવી પડે મને સાસરિયામાં ખબર છે ભાઈ, અને બેન ભાઈના ઘરે ના આવે તો કોના ઘરે જાય? કોઈ કૂવો પૂરું, આ રેલવેના પાટા પર જાઉં, ફાંસી ખાઉં. લાવ લાવ તું મને ઝેર આપી દે, હું ઝેર પીને મરી જાઉં. અરે એવી વાત નથી. આજે મા બાપ જીવતા હોત તો આવું કે દીકરીને આમ વાલથી વધાવત કે આવ બેટા આવ, તારી તકલીફમાં અમે સહભાગી છીએ. પણ નહીં, સહભાગી ન થાય, સહભાગી ન થાય. હે ભગવાન, હે ભગવાન. અરે પણ મારી વાત તું સાંભળ. જો મા બાપ હોત ને આપણે તો વધારે દુઃખી થાત. તું આવી રીતે મહિને મહિને કાંઈક ગમે નાની નાની વાતમાં ઝઘડા કરીને મહિને તું અહીંયા રહેવા હોય અને 10 દિન 15 દી અહીંયા રહીને પાછી તું જા અને પાછી 15 દી પછી પાછા ઝઘડા કરીને તું આવી જા તો આ ન સારું લાગે. અને તું જો બધાને વાંક કાઢતી હોય ને કે મારા હારામાં આવા છે ને તેવા છે તો બધાય હારા છે હો, બધાની ઓળખું છું, પણ તારે સુધરવાની જરૂર છે. બાકી હું તો તારો ભાઈ છું, ક્યાં જાવ? તું મારી બેન છો, મારે તને ગમે એમ કરીને રાખવી જ પડશે. મારે તો કઈ ના નહીં પડાય, પણ તારે સમજવાનું હોય. હવે મારે છે ને છોકરા છે, છોકરાના લગ્ન થઈ ગયા છે અને એની હોતે વહુ છે, તો આ એક ઘરમાં પછી તારું ઘર છે. તારે કંઈક દુઃખ હોય તો કે હાલ, તારો ભાઈ તમ તારે બેઠો છે હાલ. દુઃખ નથી, તું મને એ કે મારા ભાઈના ઘરે દીકરાની વહુ આવી ગઈ તો શું મારે નહીં આવવાનું? શું મારે આ ઘરમાં આવીને મારા દુખડા નહીં રડવાના? મારું મન જાણે છે એ ઘરમાં કેવી રીતે આટલા વર્ષો મેં કાઢ્યા છે. આ તો ભાઈ છે તો આવું છું, કાલે તું નહીં હોય તો આ ઘરમાં નહીં અવાય મારાથી. એ વાડી રે બસ બસ સમજો. બધા સાંભળશે તું આવી રીતે ત્યારે રાડું નહીં ને, બસ ચૂપ થઈ જા. આપજો આવ તું હવે એક શબ્દ નહીં બોલ. શ્વાસ નીકળી ગયા. અરે આમ તું જો રડતી રડતી આવે ને રડતી રડતી જા ને એમાં ભાઈની પ્રગતિ ન થાય. હવે જે ઘરમાં બેન દીકરી રડતી હોય તો જો જે ઘરમાં બેન દીકરી આવે દાંત કાઢતી અને આ મસ્તી હસ્તી થાય અને એ ખુશ હોય ને એમાં જ ભાઈના ઘરની પ્રગતિ થાય. એટલી તો તને ખબર છે ને? તારા આહુડા છે ને મારા ઘરને ડૂબાડે. કોઈને જ જવાનું તારા ઘરમાંથી, હવે કોઈને જ જવાનું. હું તો આ બેટી આ થેલો ભરીને જ આવી છું. બસ હવે અહીંયા જ રહેવું છે. આ જ મારું ઘર, હવે મારે જાવું જ નથી ને. એમ નખો દ્યાનું તો મોઢું ન જ જોવું મારે. આ ઘરમાં છે ને મારે વહુઓ, અરે મારા ભાઈની વહુઓ, મારી વહુઓ, અરે દીકરીઓની જેમ પ્રેમ આપી. અરે પણ એવું ન બોલાય. ગમે એમ તોય મારા બનેવી છે ને એ તારા પતિ છે. અરે આવા પતિને તો ચૂલામાં નખાય, આવો તો પતિ જ ન હોય. પતિ બને પતાવી નાખી એવી પતિ. જો મારા બનેવી હારા છે હોય એમ કે હા એવા બધા કઈ ખરાબ નથી. હા એ તો મહાદેવજીનો ગુણ પોતે જ જાણે. આ મને ખબર છે, એટલા વર્ષો મેં કેમ કાઢ્યા છે. બનેવી હારા છે કે ન હારા ને એ તો મારું મન જાણે છે. એમ કહી દે ના રહું, હું જતી રહું, કાંઈ વાંધો નહીં, અહીંથી સીધો કુવો જ પૂરી. અરે ના તું આયા રે તમ તારે આયા રહેજો હો. તમ તારે વાંધો નહીં, આયા જ રહેજો. જમી નથી, હા, ચલા એક ઘરમાં કલાક જા અને તારે જે મીરા બનાવતી હોય આરામ કરું છું. ત્યાં આગળ મોકલાવશે, એને કહે કે મને આપી જાય, પૈ જાય છે. આ પૈસા શું ક્યારે ખાવ? વાંધો નહીં જા તમ તારે તું. હા તું મૂકી દઈ કે હું લઈ જાઉં? ના લઈ જાઉં. તારો ભરોસો નહીં, કંઈક બહાર મૂકી આવ્યો તો હું ઓફિસે વયો જાઉં છું બસ. પાકું. હા તું તમ તારે આરામ કર અને જે તારે ખાવું પીવું હોય ને આ તારું જ ઘર છે. પણ તું મહેરબાની કરીને લીંબુ શરબત પીવું છે. આજે જે આઈસ્ક્રીમ લીંબુ શરબત જે બધું આઈસ્ક્રીમ પડ્યું છે. હા કાંઈ વાંધો નહીં, ખાઈ નહીં હો. હાસ, નાટક કર્યાનો ફાયદો. આવો ફઈ, કઈ જોતું હતું?
કલાકથી આવી છું. હા ખબર છે. કલાક થઈ ગયો મને આ ઘરમાં આવ્યાને. શું થયું ફરી? કેમ આમ ઢીલું ઢીલું બોલો છો? ઢીલાની ક્યાં વાત કરે છે? છેલ્લા 1 કલાકથી ચા નાસ્તો નથી મળ્યો. ક્યારની બૂમા બૂમ કરું છું, રૂમમાં બેઠી હતી પણ કોઈ સાંભળતું નથી. આ ઘરની અંદર મારી કોઈ વેલ્યુ છે કે નહીં? વેલ્યુ તો હોય જ ને ફઈ, કેવી વાત કરો છો? જો હું છે ને આ રોટલા બનાવું છું, એમાં આવું છે કે હું ઘરેથી ટિફિન સર્વિસ કરું છું કે નહીં, તો બાજુની સોસાયટીમાં રોટલા આપવા જવાનું છે આજે. એ બને એટલે અચ્છા, વાહ વાહ, બાજુની સોસાયટીમાં રોટલા આપવા છે પણ આ ઘરમાં આવેલી ફોઈ સાસુનું ધ્યાન નથી રાખવું. વાહ રે વાહ, બહુ સરસ બહુ સરસ. ચોટી જશે, બળી જશે, મારી હાય લાગશે, સમજ્યા? બરાબર થઈ ગયું. જો ફઈ, તમને શું થયું છે એ કયો. શું જોઈએ છે તમારે? ચા પીવી છે? સવારથી ચા નાસ્તો નથી કર્યો. તારા ફુવાના ઘરેથી ઝઘડીને આ ઘરમાં આવી છું. ઝઘડીને આવ્યા છો? એટલે ખબર નથી ઝઘડીને આવી છું. એ નાલાયકને એટલે કે તારા ફુવાજી લોહી પી ગયા મારું. મને જીવવા નથી દેતા શાંતિથી. એ ઘરની અંદર મારું કંઈ ચાલતું નથી અને હું કંઈ કહેવા જાઉં તો મારી કોઈ વાત માનતા નથી. અને આ ઘરની અંદર પણ તમારા બધાએ તમારી મનમાની ચલાવી છે. મને મારા પર ધ્યાન નથી આપવું. છેલ્લા 1 કલાકથી આવી છું તો ચા નાસ્તો નહીં, પાણી નહીં, લીંબુ શરબત નહીં અને મારા મોટા ભાઈ તો કઈ નહીં ગયા. ઓય! શ્વાસ લઈ લો, બીમાર પડી જશો. સમજી ગઈ કે તમને થોડી વસ્તુઓમાં તકલીફ પડી હશે, ખાવા પીવાની વસ્તુઓ નહીં મળી હોય, પણ તમે જોવો છો ને કે હું રસોઈ બનાવું છું તો થોડી શાંતિ રાખો. હા તો પહેલા મારા માટે કરાય. હું આ ઘરની વડીલ છું, હું આ ઘરની તારી ફઈ સાસુ છું. તમને ખબર પડે છે કઈ? જ્યાં અમે ટિફિન આપીએ છીએ ને ત્યાંથી પૈસા આવે છે, એટલે એ લોકોને સમયસર બધું આપવું પડે. વાહ. આપણું તો વહેલા મોડું ચાલે. સરસ. એટલે તમે ટિફિન સર્વિસમાં જ બધું જ ચલાવી લેશો એટલે કે એ લોકોને સમયસર અને ફઈ સાસુને આમ ભૂખ્યા ભૂખ્યા રાખવાની. વાહ રે વાહ, બહુ સરસ ને. એટલે મારે ભૂખ્યા રહેવાનું મારા ભાઈના ઘરમાં. હવે તમે કહેશો એમ કરે જીવવાનું. ફઈ ફઈ ગરમ તાવી થોડાડું. જો ફઈ, મારી વાત સાંભળો. તમે હવે રાડો પાડ્યા વગર મારી એક વાત સાંભળી લો. તમે આવ્યા છો ઓકે, તમે ઝઘડો કરીને આવ્યા છો એ વાત પણ સમજમાં આવે છે, પણ આવો સ્વભાવ ન ચાલે. આટલા વર્ષોથી તમે આવો ને આવો સ્વભાવ લઈને બેઠા છો. નથી કોઈની વાત માનતા, નથી કોઈની વાત સાંભળતા. તું કોણ કહેવા વાળી કે મારો સ્વભાવ આવો છે? હા? મને ખબર છે તારો સ્વભાવ કેવો છે. હું આ ઘરમાં આવું છું એ તને ગમતું નથી. કેમ કે મારા કામ કરવા પડે, મારો ભાઈ મને માન આપે, મારા ભત્રીજાઓ મારું રાખે, એટલા માટે તને હું આ ઘરમાં ગમતી નથી. શું કરે છે? અથાણું ટિફિન ભરવા માટે. એમાં એવું છે ને કે આપણું તો ચાલુ જ રહેશે કે નહીં, એટલે મને લાગ્યું કે જો તમે ખોટો ગુસ્સો કરો છો. હજુ પણ કહું છું, આવો સ્વભાવ ન ચાલે. તમારે શું જોઈએ છે? હું તમને અત્યારે બનાવીને આપીશ. બોલો. ઓહ, તું શું મને બનાવીને આપવાની હતી? તું શું મને બનાવીને આપવાની હતી? હા, મને અત્યારે ને અત્યારે છે ને આ ઘરની અંદર મારું કઈલી વસ્તુ જોઈએ. શું બનાવ્યું છે ટિફિનમાં? દાળ અને રોટલા, અડદની દાળ. કેમ નહીં ખાવું? હું રીંગણા ખાઈશ. ભરેલા રીંગણાનું શાક ને રોટલા ને ખીચડી ને કઢી. આ મને જોઈએ જોઈએ ને જોઈએ જ. અરે ફઈ, અત્યારે રીંગણા ક્યાં લેવા જવા? ક્યાં એટલે બજારમાં. બજારમાં કઈ તાળા થોડી મારીને બધા બેઠા છે. ઘડિયાળ મને ન બતાવતી હોય ને તબ છે ને હાથ અને ઘડિયાળ ને કાંડું બધું કાપી નાખીશ. હો, તમને સમય બતાવતી હતી. અત્યારે રીંગણા નહીં આવે, સમજ્યા? અને હવે ઊંચા અવાજે નહીં બોલતા, નહીં તો તમને ખબર છે ગુસ્સો તો મને પણ બહુ આવે છે. તો મને પણ કરતો આવડે છે. કઈ કઈ નાની ચીકલી છું કે ના સમજો? ઠીક છે, હવે પહેલી અને છેલ્લી વાર સમજાવું છું. વિધિન 30 સેકન્ડ એટલે તમે આ રસોડાની બહાર નહીં ગયા ને ભાઈ, તો ગેસનો બાટલો ખોલી નાખીશ હે? અને દીવાસળી મૂકી દઈશ. તમે રામ રામ રમો અને હુંય રામ રામ રમું. એટલે કરવા શું માંગો? ઓ બેન, શું કરે છે? કરે છે શું તું? અરે આપણે બે સારા નથી એટલે આપણે બે મરી જઈએ. તમે ફુવાને નડો છો કે નહીં, તમને હું નડું છું, આપણા બંનેનું નિવારણ એક સાથે થઈ જશે. વાહ 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 વાહ. ક્યાં હતી બેટા? ક્યાં હતી? ચા નાસ્તો બનાવવા. ભૂખ લાગી ને એટલે માણસથી વધારે બોલાઈ જાય. ચાલ બહાર બેસો, હમણાં ચા નાસ્તો આવી જશે. સરસ મજા આવશે. હા, પકડી. પણ કેમ? શું થયું? મગજ ખરાબ છે મારું, બોલાવો નહીં ને. બરાબર. તો હવે નહીં પૂછો ને. હવે તમે પૂછો નહીં કે તને શું થયું. તો કીધું મગજ ખરાબ છે એટલે આપણે ન વતાવીએ તો વધારે સારું. શું થયું? એ માની લીધું, બીજું બધું માનો છો મારું? શું
શું થયું? આદિ હું કંટાળી ગઈ છું. મને લાગતું નથી કે આપણે બંને હવે સાથે રહેવું જોઈએ. બોલે જ તું? હા, માનું છું કે ઘરનું કામ થોડું વધારે રહેતું હશે અને તારે કરવું પડતું હશે. એનો મતલબ એ થોડી છે કે તું આવું ઘરના કામનો વાંધો નથી, એ તો હું કરું છું. અને જે ટિફિન બનાવું છું ને એ મને ખબર છે કે પૈસા તો હું મારી પાસે રાખું છું. તમે નથી માંગતા એમાંથી પૈસા, એનોય મને કોઈ વાંધો નથી. વાંધો ક્યાં છે? ભેંસ ભેંસનું કામ તું ક્યાંથી કરી શકવાની છે? દૂધ દોતા આવડે તને પહેલા કે તું ભેંસ લેવાની વાત કરે છે? અરે પાડો પેલો પાડાને શું કરવો છે તારે? તમારી ફઈ હે, શું બોલે છે તું? ભાન છે તને? ભાઈબાને તું ભેંસ કહે છે? હોય એવા કઈ તમને ખબર છે? રસોડામાં આવીને મારું મગજ ખાઈ ગયા. કેટલું બોલતા હતા મને, જે ફાવે મને મને મારે ને એટલી જ વાર હતી. ચમચો લીધો હતો મારવા માટે. અચાનક આવ્યા? જાણ કર્યા વગર આવ્યા? હા, પછી? અચાનક ટપકી ગયા. તો નક્કી કંઈક માથાકૂટ કરીને જ આવ્યા હોય તો જ કીધું ને, આવ્યા. તમારો ફોન નાલાયક, બુદ્ધિ વગરનો, અક્કલ વગરનો. ફુવાને જેમ તેમ બોલતા હતા. રે, ફુવાને ગમે તેમ બોલે એ થોડી સારી વાત કહેવાય. અરે ભાઈબાએ તો હવે લોહી પીધું છે. ત્યાં ઝઘડો કરીને આવ્યા નથી કે અહીંયા આવીને ચાલો. તું એમની વાતને મન પર નહીં લેતી. એમની તો આદત છે બોલવાની. પપ્પાને પણ કહી દે, મને પણ કહી દે અને તને પણ કહી દે. એટલે ગમે એને ગમે એમ બોલ દેવાનું. તમને ખબર છે ને કે એક તો હું આટલું બધું કામ એકલી કરતી હોઉં છું. હવે એ આવ્યા છે એટલે એમનું કામ પણ કરવાનું. જો કામ કરવામાં પણ વાંધો નથી, પણ એ તો કેટલું બધું બોલે છે. અહીંયા સુધી આવી ગયા હતા, અહીંયા સુધી નાક તૂટી ગયું હોત તો મારું. એ તો સારું કહેવાય, ઠીક પણ મારી દે. પહેલા એમને આદત જ હતી. ભાઈબા જ્યારે નાના ને લગ્ન નહોતા થયા ને એ નાના હતા ત્યારે તે એ શરીરમાં આનથી વધારે જબરા હતા. ને ત્યારે કોઈ પણ છોકરો કે કોઈ પણ કાંઈ એને કહેતું ને કે કોઈ છેડતી કરતું ને તો માથેથી એને મારતી મારી ભાઈબા અને હેમરેજ કરી નાખતી સામેવાળાને. જબરું કહેવાય હો. આ તો આદિ સાચું કહું છું. જો તમે તમારા ફઈને નહીં સમજાવો ને તો હું આ ઘરમાં નહીં રહું. ભાગી જઈશ આ ઘર મૂકીને. એવું કાંઈ કરવાની જરૂર નથી. તારે ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. હું છું ને, હું ભાઈબાને મનાવી સમજાવી દઈશ કે તમે છે ને ભાઈ મીરા સાથે કોઈ માથાકૂટ ન કરતા. તમારે જે કંઈ પણ જરૂર હોય, જે પણ વસ્તુ જોતી હોય અમને કહેજો. અમે તમને બનતી કોશિશ કરીશું કે આપી શકીએ. પણ તમે મહેરબાની કરજો કે તમે મીરા સાથે માથાકૂટ નહીં કરતા. બસ પાકું. પાક્કું જ હોય ને ગાંડી, એમાં થોડી કઈ એમ કાચું પાક્કું આવે. ઠીક છે, તમે એકવાર વાત કરી જો. અને આ ફુવાને પણ જેમ તેમ બોલતા હતા ને તો તો જાણી લેજો કે ત્યાં પણ ઝઘડો કરીને આવ્યા હશે. કાલ સવારે ત્યાં પણ આપણું નાક તો કપાવવાનું જ છે ને. ત્યાં ઝઘડો આપણે જાણવા જશું ને તો પણ ઊંડાણપૂર્વક ફૈબાનો વાંક જ નહીં આવે. અને ફુવાને પૂછીશું તો કહેશે કે તારી ફૈબાન તું ત્યાં સાચવને ભાઈ, મેં આટલી જિંદગી તો કાઢી છે, હવે હું કામ હેરાન કરો છો. અને એકવાર નહીં ઘણીવાર સમાધાન કરાવ્યું છે પપ્પાએ. હવે ફરીથી અમને જાતા ત્યાં શરમ આવે છે ને વાત કરતાંય શરમ આવે છે. આવી હાલતમાં છીએ છતાં પણ પ્રયત્ન કરીશું કે ફરીથી પાછું એ લોકો વચ્ચે સમાધાન થઈ જાય, પ્રેમથી શાંતિથી ઘરે જતા રહે અને આપણને આગવડતા ન પડે. ઠીક છે, હવે આવો ગુસ્સો તું ન કરતી. ફૈબા કંઈ પણ કરે એમની સામે તો કર્યો જ નથી, નહીં તો અત્યારે જ ઘર મૂકીને ભાગી જાત. ભાગત નહીં, તને ઘર છોડાવવા માટેના પ્રયત્નો કરે. એને આટલું કર્યું છે, તું ઘર છોડવા માટે તૈયાર થઈ ગઈ. તારું ઘર છે, તારું ઘર છોડીને ફૈબા તને આ ઘરમાંથી કાઢી મૂકશે અને તું જતી રહીશ. સાચી વાત છે. હું શું કામ મારું ઘર છોડું? બરાબર. અને ઊભા થાવ. પેલા ટિફિન દેવા જવાનો સમય થઈ ગયો છે. તૈયાર ટિફિન દેવા જતા જોર પડે જ તમને તો. હમણાં જ દઈ આવું. રૂમમાં નવી વહુની જેમ બેસવાનું અરે સાફ સફાઈ કરીને બેઠો નથી શાંતિથી. કરવી બાપા. તમે છે ને ફઈને સાચવી લો ને ટિફિન દેવા, બાકી હું બધું કરી લઈશ. સારું. આ એવું છે? આ તો કાંઈ વાંધો નહીં, આજ જ નીકળી જાય એમાં હું. હા તે કાંઈ વાત, અમદાવાદ કામ હોય થોડુંક તો ત્યાં થઈને પછી આપણે જ આવું આમ. હા 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 ભલે, તો હું થોડીક વારમાં જ નીકળું. હા 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 હો. અને આ જીતેશભાઈને ફોન કરી દેજો અને સાગર નહીં. હા મૂકું. ઓલો ઠેલો તૈયાર કરી નાખ. સીટ જવાનું છે. હા બહાર જવાનું થયું છે મારે, જયપુર. અમદાવાદ થઈને જવાનું છે, મજા આવશે. જયપુર જાઓ છો? હા કેટલા દિવસ માટે? 4-5 દિવસ તો ખરા જ. હા એટલે 1-2 દિવસ આવા જવાના અને 4 દિવસ ત્યાં રોકાવાના ને? ત્યાં જ આવી તે પછી ખબર પડે.
પણ તો હું શું કહું છું હું હું પણ સાથે આવું હું વાત કરશું અમે ધંધા બાબતે જઈશ ફરવા નથી જાતા હું પણ સાથે આવું એ હું તો તમે ફરવા ના જતા ને મને જવા દેજો હું એકલી ફરવા જઈ આવીશ ત્યાં બધાય જેન્ટ્સ જાવી છીએ પણ આપણે જાવું દિવાળીએ હા તો અલગથી આપણી પાસે ગાડી છે ને આપણે ગાડી લઈ લઈએ અરે એ વાત તારી તમને હાચી. વાંધો શું છે મને લઈ જવામાં વાંધો છે તો જ કહેતો હોય ને વાંધો હું છે વાળી જો હું કહું છું દિવાળીએ જાવું આપણે આપણી ગાડી લઈને બસ રેવા દ્યો ને દિવાળીએ પાછું કઈક કામ આવી જશે તો પાછા નહીં જવાય એમ પણ કેટલી વાર તમે બહાર જઈ આવ્યા છો ને ઘડીક જયપુર જાઓ ઘડીક અહીંયા જાઓ ઘડીક ત્યાં જાઓ એકલા એકલા ફરવું છે માણસ અરે ફરવા થોડો જાઉં છું ફરવાની જ વાત થઈ ને અમારી એક ફ્રેન્ડ છે ને એના લગ્ન થયા ને તો એનો હસબન્ડ છે ને એ ફોરેનમાં રહે છે પણ એ છે ને જ્યાં જ્યાં જાય ને ત્યાં બધી જ જગ્યાએ એની વાઈફને લઈને જાય છે એનો ધંધો ઓનલાઈન નો હોય છે ફોનમાં થઈ જતો હોય છે પૂછી જ ગમે ત્યાં ન હોય ગમે ત્યાંથી થઈ જતો હોય મને એટલી ખબર પડે છે કે એ એની વાઈફને લઈને જાય છે કે નહીં એ પણ કામથી જ જાય છે પણ છતાંય બિચારીને સાથે રાખે છે હું 2 મહિનાથી તો એને જોઉં છું એ બહાર જ ફરે છે મારી વાત સાંભળ તું એ ભલે જ્યાં જાતા હોય ને મારે એના કાંઈ થોડા વધારે કરવાના હોય હું એકલો જાઉં છું બરોબર તારે નથી ક્યાંય આવવાની જરૂર હર વખતે એકલા એકલા ફરવું હોય છે ફરવા નથી જાતો એમ કહું છું મને શું ખબર કે ફરવા નથી જતા બની શકે કે કામના બાને ફરવા જવાના હોય જો અને હું ક્યાં તમને ખોટી જીદ કરું છું કે તમે મને સાથે લઈ જાઓ તો તમે મારી સાથે ફરવા આવજો તમે ફરવા નહીં આવતા મને ખાલી અહીંયાથી લઈ જાઓ અને એટલો બધો વાંધો હોય ને તો હું બસમાં આવી જાઉં જોયું એમાંય વાંધો છે ને તમને એટલે એનો મતલબ એમ કે તમે લોકો ફરવા જ જાઓ છો ફરવા નથી જાતા એમ કહું ને વિડીયો કોલ કરજે એટલે હું ઓફિસમાં બેઠો હોઈશ વાતચીત ચાલુ હોઈશ રહેવા દો ઓળખું છું તમને કશે લઈને જ ના જવી હોય મને લે, તો હું શું કરું અહીંયા તમારા વગર 4 દિવસ એક કામ મારે તો એકલા રહેવાનું ને આટલું મોટું ઘર છે શું કરવાનું અહીંયા એક કામ કર બાજુવાળા ભાભી રહ્યા ને દયા ભાભી એને આખો દી વહી જાય છે સાંજે તો હોવાનું તું એમાં કઈ ભૂલું નથી બરાબર છે હે? પોતાનું એટલું મોટું ઘર મૂકીને મારે બાજુવાળાના ઘરે રહેવા જવાનું કેવી વાત કરો છો તમે એ તો મોટા ભાઈ ને વહી જા ભાભી તમે પેલા બાંધતા હવે તો કઈ બતાવ્યા નહીં એને ત્યાં થોડાક દિવસ વહી જાય હું આવું ત્યાં આવું તને કહું તમારા મોટા ભાઈના ઘરે જરાય નહીં ત્યાં વહી જા ના પાડીને નહીં જાઉં ત્યાં વહી જા એટલે ના પાડું છું કે મારે તમારા મોટા ભાઈના ઘરે નથી જવું તોય આ જગ્યા તું યાદ કર શું કહો છો સીધી રીતે કોને અમે ફટાકડા ફોડ્યા ડીજે વગાડ્યું તું જાન લઈને આવ્યા તા ત્યાં વહી જા તારા પપ્પા ને ત્યાં જવાનું કહું છું હા તો એમ બોલો ને જાણ લઈને તો તમારા ભાઈની નહોતા ગયા તમે એ વાત એ હશે. હું પપ્પાના ઘરે પેલા હવે આમાં મીઠું મીઠું બોલ છે ત્યાં જયપુર ન્યા કાશ્મીર ન્યા બધું ન્યા તને દેખાય છેલ્લે મારા નસીબમાં તો એ જ લખ્યું છે પપ્પાના ઘરે તો જઈ આવીશ ને બીજું શું તમારે તો એકલા જવું છે તો જઈ આવો હા બરોબર અને હું એમ કહું કા હવે તો કાલ સવારે જાય છે અત્યારે નહીં જતી એટલે એ તમે નક્કી કરશો કે મારે ક્યારે જવાનું તને મજા આવે ત્યારે જાય છે બસ હા બસ એમ મને કાલે મજા આવે તો કાલે જાવ આજે મજા આવે તો આજે જાવ પરમ દિવસે મજા આવે તો હું પરમ દિવસે જાઉં મારી મરજી એમ પણ તમારે એકલા જવું છે ને તો હું ગમે ત્યાં જાઉં હું મારી રીતે મારો વહીવટ કરી લઈશ હા કાંઈ વાંધો નહીં વહીવટ કરી લેજો બીજું હું સામાન પણ હવે તમે જાતે પેક કરી લેજો પણ તને કહું અને પપ્પા ત્યાં જવાનું ન કહેવાય પપ્પાનું નામ પડે ને એટલે એનું કામ બધું ભૂલી જાય ભાભી ક્યાં જતા રહ્યા દામિની બેટા પગે ઓય. લાગો પગે લાગો હા હા જય પણ શ્રી કૃષ્ણ કેવું છે બધું મજામાં બરાબર તમે ક્યારે આવ્યા ક્યારે આવ્યા એટલે હું તો ક્યારે નહીં આવી એટલે કેટલા દિવસથી આવી ઠીક એટલે મને અત્યારે ખબર પડી કે તમે પણ અહીંયા જ છો હા કેમ આટલી બધી દુબળી પાતળી થઈ ગઈ હો એટલે કેમ આમ 45 કિલોની હતી અહીંયા હતી ને ત્યારે હા. ત્યાં જઈને 50 કિલો થયો છે ના ના બેટા બહુ બહુ સુકાઈ ગઈ છે મારી દીકરી મારી ઢીંગલી મારી વાલસોઈ મારી દામી શું થયું બેટા
વધારે લાગી ગયું ને? શું છે, ફોઈ ભારે હાથ ભારે લાગી જાય. વાતો ભારે. હા, અચાનક અહીંયા કઈ સમજાણું નહીં મને. તકલીફ સાસરિયામાં તકલીફ ન કહી શકાય એવી તકલીફ. સાચી વાત છે. બિચારાનું શું થતું હશે? હા બિચારા મારા ફઈનું શું થતું હશે? હા બેટા, શું કહું તને, તારા ફોઈની વેદના તો તારા ફોઈ પોતે એકલા જ જાણે છે. ઓ માડી રે નો કરતા હો. વાડી રે. શાંત રખાય બેટા. કોઈ માણસ રડતું હોય તો એને આશ્વાસન અપાય, પણ તું અહીંયા ખોટી આવી બેટા. તારું અપમાન થશે આ ઘરમાં. મારું અપમાન શું કામ થાય અહીંયા? હું જે દિવસથી આવી છું ને આ ઘરમાં, એ દિવસથી આ ઘરમાં પણ હું ઝેરના ઘૂંટડા જ ભરી રહી છું. તને ખબર છે? ન હોય. કેમ? માણસ ઝેર પીવે તો જીવે થોડી? અરે, તમે તો કેટલા દિવસથી પીવો છો. વિચાર કરો, તમારું શરીર કેવું ડઠ્ઠર છે. કેટલું ઝેર પીધા પછી પણ કાંઈ નથી થતું. ભોળી છે તો તને ખબર નથી પડતી. મેણા ટોણા એ પણ એક ઝેર સમાન છે. અપમાનના ઘૂંટડા એ પણ ઝેર સમાન છે. ક્યારેક કોઈ તમને ન સમજે ને ત્યારે પણ એ ઝેર સમાન જ લાગે. કઈ સિરિયલ જોવો છો? સિરિયલ? ક્યોંકિ મેં વિલન થી. એટલે જ કહું છું કે હમણાંથી સિરિયલ બહુ જોતા હોય ને એવું લાગે છે. આ તો લગ્ન વહેલા થઈ ગયા. જો મોડા થયા હોત ને તો એકતા કપૂરની સિરિયલમાં મેઇન વિલનમાં હું. ભાભી ક્યાં છે મારા? ભાભી બેટા, તારા ભાભીની શું વાત કરું. નો કરતા, ખાલી ક્યાં છે એ કહી દો, બાકી વાત તો હું કરી લઈશ. સાંભળો, એટલે કે તું સાંભળ, તું આવી છે ને એવી જ લીલા તોરણે પાછી જા આ ઘરની બહાર, નહીતર તારું અપમાન થશે. હું રોજ તારા ભાભીના મેણા ટોણા સાંભળીને રોજ અપમાન સહન કરું છું. ત્યાં તારો ફૂવો ને અહીંયા તારી ભાભી. બેટા બેટા દામિની, તું હજુ છે ને તારી ભાભીને ઓળખતી નથી. બહુ બહુ ખરાબ બાઈ છે. એમ સમજે છે કે આ ઘર એનું છે, આ ઘર પર એનું રાજ છે. અરે આપણને તો કંઈ સમજતી જ નથી. આપણે તો એના માટે કીડી મકોડા છીએ. આવું તારી સાથે પણ થશે જેવું મારી સાથે થયું. પણ તું ભોળી છે, તું બધું જતું કરીશ, કારણ કે તને શું લાગે છે કે તારી એ ભાભી. ના થાય. શું કામ નો? મારી સાથે આવું ન થાય. પણ શું કામ ન થાય? કેમ કે આ મારું ઘર છે અને ભાભીને જ્યાં સુધી હું ઓળખું છું ને ત્યાં સુધી મારા ભાભી બહુ સારા છે. નથી ઓળખતી, ખોટી વાત. ઓળખતી હોત તો આવું થાત જ નહીં ને. મારા મોઢે બોલી છે કે મારી નણંદ આવે ને તો મને ગમતું નથી. પણ શું કરીએ, આપણે તો ગાલ પર થપ્પડ મારીને ગાલ લાલ રાખવા જેવી વાત છે. પણ હવે શું કરી શકાય, આ એ લોકોના બધાના કામ કરવા પડે છે. આ ઘણું બધું મને કીધું, પણ મારે તને નથી કહેવું, નહીં તો તને એમ થશે કે તારી ફોઈ તારી કાન બંબેણી કરે છે. ફોઈ, હું શું કહું છું, તમે એટલું બધું સહન કરો છો. અપમાનના ઘૂંટડા એટલા બધા તમે અહીંયા પીધા, તો એક ઘૂંટડો તમારા ઘરે પી લીધો હોત તો? નથી પીવાતો. એ આના કરતાં પણ ખરાબ છે. તને નથી ખબર તારો ફૂવો કેવો છે. અને મારા મોટા ભાઈને કોઈ વાંધો નથી, તો તને શું કામ વાંધો હોય? મને કોઈ વાંધો નહીં. આ તો હું ખાલી કહું છું તો હું કે પણ તમે તને કહું જ અહીંયા છું. હું પણ તને કહું જ છું. સાંભળ, તારી ભાભીથી ચેતીને રહેજે બેટા. તું બોળું પારેવડું છે, હું મારું એકદમ નાનું ફૂલ છે. દામિની રહેવા દો ને. દામિની ખાલી નામની છે, બાકી તારામાં વીજળીના કરંટ જેવું કાંઈ નથી. નામ જ ભૂલતી દામિની પડાઈ ગયું છે, બાકી હતું ત્યાંનું ત્યાં બધું. તને ખબર છે બેટા, તું આવી છે ને તો તું સમયસર ખાજે મારા દીકરા. ભાભી નથી આ ઘરમાં. ભાભી નથી. ભાભી હતા તો વાત અલગ છે. અને જેમ આ તારું ઘર છે ને એમ આ મારું પણ ઘર છે, કારણ કે મારા બાપુજીએ બનાવ્યું હતું અને આ મારા ભાઈનું ઘર છે, સમજી? અને મારા પપ્પાનું એ ઘર છે. ભાઈ, હું શું કહું છું, ના કઈ ના કહીશ. તમે તમારા ઘરે રહ્યા હોત તો, મતલબ એટલા બધા તમે સારા છો, એટલું બધું અપમાન સહન કરો છો, તો તમે ઝઘડો કરીને શું કામ આવ્યા? નહીં સમજાય બેટા, નહીં સમજાય. બુલડોઝર. ના ના, કોને? વૃદ્ધાશ્રમનું. હા, વૃદ્ધાશ્રમનું એડ્રેસ આપો મને. હા હા, હવે ઘડે ઘડ પણ માણસ ક્યાં જાય? હા, વૃદ્ધાશ્રમમાં જાય ને ભાઈ, વૃદ્ધાશ્રમમાં જાય. ત્યારે જેનો કોઈ આધાર ન હોય, માણસ નિરાધાર હોય તો માણસ જાય તો જાય. પણ તું કોની વાત કરે છે? કરું તમને ફોન. ભાઈ તમે અહીંયા જ હતા? લો, મેં તો તમને જોયા પણ નહીં. અરે પણ શું થયું? તું આ કોની વાત કરજે અને કોને તારે વૃદ્ધાશ્રમમાં મોકલવા છે? મારે જવું છે ભાઈ. તારે જવું છે?
મારે જવું જ પડશે અરે પણ વૃદ્ધાશ્રમ. તારું હારું છે, તારું પિયર છે, તારા બધા સગા સંબંધી છે, બધાય તારા છે. તો બધું નામનું છે. અરે પણ હું થયું એમ જો પાછું સાસરિયામાં દુખી હતી, થયું કે પિયરમાં જાઉં, ભાઈનો આશરો લઉં, પણ ભાઈના ઘરે જે અપમાનના ઘૂંટડા રોજ ગળવામાં આવે છે ને, એ અપમાનના ઘૂંટડા જ. અરે પણ કોણે અપમાન કર્યું તારું? અને આજુબાજુ વાળાએ કઈ કીધું તને? આજુબાજુ વાળા પારકા લોકો કહી જાય ને તો ઘા ન વાગે ભાઈ. અરે પણ તો આપણા ઘરમાં કોઈએ કીધું? આપણા ઘરમાં તો છે ને મીરા કે દામિની બેમાંથી છે ને કોઈ કાંઈ કહે એમ નથી. અને બિચારી આદિ. દામિની તો સાવ ભોળી છે, મારું ભોળું પારેવડું છે, એને તો ખબર જ નથી પડતી. પણ રહી વાત તારી બહુ મીરાની, મારું રોજ અપમાન કરે છે ભાઈ. મને કેવું કેવું બોલે છે, મને મેણા ટોણા મારે છે, મને ન બોલવાનું બોલી અરે જાય છે. મીરા અપમાન કરે છે? તો હું કઈ ખોટું બોલું છું? તને વિશ્વાસ નથી અરે. તારી આ બેન ઉપર, તારી સગી બેન ઉપર તને વિશ્વાસ નથી? પણ વિશ્વાસ છે, પણ નો મીરા આવું ન કહીએ કે, કારણ કે એને હું ઓળખું છું. એ બિચારી હારી છે, સંસ્કારી છે, બધી રીતે હારી છે, પણ મને લાગે છે તું એને કંઈક બોલી છે, સમજ્યા? બસ બસ આ જ બે- વસ્તુ સાંભળવાની હતી મારે, આ જ વાત સાંભળવાની રહી ગઈ હતી. ત્યાં આગળ પણ એ લોકો એમ કે તારો વાંક છે, અહીંયા ભાઈ કે તારો વાંક છે. માણસ બિચારું જાય તો જાય કે મને વૃદ્ધાશ્રમમાં અરે. ફોન કરવા દે, નંબર આવી ગયો છે મારી અરે પાસે. ના ના, એ ફોન નથી કરવો. તું મૂકી ફોન નથી કરવો. હું બેઠો છું ને, હું આ તારો ભાઈ બેઠો છું ને હજી. તો પછી તારે આવું વૃદ્ધાશ્રમનું નામે નહીં લેતી મોઢામાંથી કોઈ દી. ભાઈ તારી સામે બધા સારા રહે છે, તારી પીઠ પાછળ તારી આ સગી બેન સાથે કેવું વર્તન થાય છે ને, એ જરા પૂછ તારી આ બેનને. અરે જો હું છે ને મીરાને સમજાય, તમ તારે સમજાય. અને કંઈક એવું બોલાય છે ને, એ કંઈક એવું બોલી હશે ને, તો એને કંઈક ઉતાવળમાં બોલાઈ ગયું છે, ભૂલથી બોલાઈ ગયું છે કે. ભાઈ ભૂલથી બોલાય ને તો માણસ સસ્તા મોડે બધું જતું કરે. તને ખબર છે તારી બેનનું હૃદય કેટલું મોટું છે, કોઈનું કાંઈ ખોટું લગાડે નહીં. અને મારા ભાઈની વહુ કહી જાય તો થોડી ખોટું લગાડું, પણ આ તો જાણી જોઈને મેણા મારવામાં આવે છે. મને અરે. કહેવામાં આવે છે જો કે તમે આ ઘરમાં વધારાના છો, તમારું ખાવાનું બહુ વધારે છે. અમારે આ 4 જણનું કરવાનું હતું, બરાબર હતું, હવે અમારે તમારું કરવાનું, આમ અરે, કરવાનું. કે ના. પેલી બિચારી છોકરી દામિની આવી છે, એની સાથે તો કેવું ઓરમાયું વર્તન થતું હશે ખબર નહીં. મારો ભગવાન, મારો રામ જાણે. આમ જો હું છે ને મીરાને સમજાય, હવે આવું નહીં બોલે ઈ. અને તું છે ને આમ જો તું છે ને જરીક આમ સમજીને રહેજો. તારું જ ઘર છે, અને મીરા છે ને આપણે દીકરી સમાન જ કહેવાય. જો ના આપણે ના, એનું વર્તન એવું છે, એવું લાગે છે કે આ ઘર એનું જ છે, તારું નથી ભાઈ. આ છેલ્લે છે ને આમ ડાબડો લઈ બેસી જશે એના ઉપર. ના 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 ના, એવું કાંઈ નથી. અને તું છે ને આવી રીતે વારે વારે નાની નાની વાતમાં તને છે ને આ રોવાનું તું બંધ કરી. અને તું જો આવી રીતે રો ને કોઈક આવ્યું હોય મહેમાન, તો એને એમ લાગે ને કે જો તો આમ નરેશભાઈ તો આમ ગામમાં કેવી મોટી મોટી વાતો કરે છે, બેન દીકરીઓને હાચવવી જોઈએ એવી શિખામણ આપે, અને એની જ બેન આ એના ઘરમાં આવીને જ રોવે છે. એટલે આવી રીતે તારે ન રોવાય, અને તારે છે ને બધું મોટું મન રાખીને છે ને તારે બધું જાતું કરવાનું હોય. મોટું મન માણસથી રખાય ત્યાં સુધી રખાય, પછી તો કેવી રીતે રાખે ભાઈ. આ તો તું મને સહારો આપે છે ને તું મને રોકે છે, બાકી આજે મારો થેલો સીધો વૃદ્ધાશ્રમમાં જ અરે જાતો. ના 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 ના, વૃદ્ધાશ્રમમાં ન જવાય, અને આવી વાત ન કરાય, સમજ્યા? તો વાત નહીં કરતી આજ પછી, સમજ્યા? કોઈ દિવસ ના ના, તું હો. કહે તો ભાઈ શું કામ કરું? મારો ભાઈ મારી પડખે ઊભો હોય તો પછી મારે વિચારવાનું તો આવતું જ નથી ને. હા. હું શું કામ જાઉં વૃદ્ધાશ્રમમાં? મારા બાપનું ઘર છે, મારા ભાઈનું ઘર છે, આ ઘર ઉપર મારો અરે. અધિકાર છે. ભાઈ આ કેટલા છે? 1 2 3000 રૂપિયા છે. રાખું હા, મારે સાડીઓ લાવવાની છે ને, પણ એટલે લાઇટ બિલ ભરવા મારે જવું છે ને, એટલે લાઇટ બિલ તો બીજા રૂપિયા ભરાય કે આના ઉપર જ છાપો માર્યો છે કે આ રૂપિયા તમે આપશો લાઇટ બિલ વાળાને તો જ રાખશે. કાંઈ વાંધો નહીં, નથી આપવા રૂપિયા. ના 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 ના, ઈ રાખ. રાખું. હા, રહેવા દે તમ તારે, હો. રહેવા દે તમ તારે સાડી રૂપિયા. લેવા જવાની છે હા. ભાઈ, 2-1000 વધારે દેજે. આ 3000 માં તો હું થાય? સાડીઓનો સેલ નથી હાલતો અત્યારે તો. પણ તારે 3000 રૂપિયા ને આપ્યા, 3000 રૂપિયા તો છે હવે, પછી હજી વધારે રૂપિયા જોઈશે તારે. આપજે ને. બેન કોની પાસે માંગે? અરે, ભાઈ ના. પાસે ન માંગે તો? ના 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 ના, આપી નહીં. અરે જો, અરે મારી બેન તને આવી રીતે તું આંખોડા નહીં પડે, આંખોડા ના નહીં ના, પડે. હું તો ખુશીના આંસુ નીકળે છે કે ભગવાન મને હર જન્મે આ જ ભાઈ દેજો. હા, હા, હા. હું જાઉં હો. મારે. જરા જઈ આવું. સાડીઓ તો લેતી આવું. હા, હા, નહીં તો કોકની હા, નજરમાં હા. આવશે તો પાછું થાય કે ભાઈ એ બેનને દીધા હે. વાંધો નહીં. હા,
પણ તું ભલે બેન મારી માંગણી કરી, પણ હું માંગણી કરું છું કે એકે જન્મમાં આવી બેન નહીં દેતો. અદે હું આ ઘરમાં હું હાજરી છે. આમ જો ગમે ઘર હોય, પછી ઝૂંપડું હોય કે રાજમહેલ હોય, ગમે ઘરમાં બેન દીકરી આવે અને એકદમ હસી ખુશીથી રહે ને એ ઘર કહેવાય, સમજ્યા? પછી આપણી બેન દીકરી આવી હોય અને એ રોતી આવે ને પછી રોતી જવું પડે, એ ઘર છે ને ઘર ન કહેવાય, એ શમશાન કહેવાય, શમશાન. બરાબર છે. બરાબર ને? તો તું સમજશો ને આ વાતને? હું સમજુ. અરે જે આવ્યા છે એમને સમજાવો કે આ અમારું ઘર છે. આ ઘરની અંદર કોઈ અખાડો ઊભો કરવાની જરૂર નથી. અરે આવ્યા એટલે તું આ તારા ફઈની વાત કરે છે. સમજી લેજે કે મારી બેન છે હો, આ ઘરમાં જ નાનેથી મોટી થઈ છે મારી નજર સામે, અને એને જો કોઈક રોવરાવે ને એ હું સહન નહીં કરી લઉં. ગમે એવી હોય એ મારી બેન છે, એને કહેવાનો પૂરો અધિકાર મારો છે, નહીં કે મીરાનો. કોણે કીધું તમને કે મીરા એમને કંઈ કહે છે? એ જ કહેતા ફરે જ બધાને. અને મીરા મને પણ ફરિયાદ કરતી હોય છે. ફઈબા કાંઈ એવું છોતરાસ નથી આપતા, જ્યારે હોય ત્યારે રી સામે આવી જાય છે. આપણી પાસે પાર્કિંગ છે ને, ખાલી બાઇક પાર્કિંગ કરી શકે ને એટલી જગ્યા છે, અને ફઈબા ટેમ્પો લઈને આવે છે. ઠેક. એટલે હવે મીરાએ તને હોતે આવું ચડાવવાનું ચાલુ કરી દીધું એમ ને? સમજી લેજે, મીરા આ ઘરની વહુ છે અને રીચા ફઈ છે ને એ આ ઘરની દીકરી છે. એટલે વહુ કરતા છે ને દીકરીનું મારા ઘરમાં વધારે છે. અને એવું લાગે ને મીરાને, જો એવું લાગતું હોય ને તો એના ઘરે જઈને પપ્પાને પૂછતા હોય એના ઘરમાં હું આવી રીતે બધા રાખે, બેની દીકરીને હું આવી રીતે રાખે છે બધાને. પણ એને સામેવાળાને રહેતા પણ આવડવું જોઈએ. મીરાને રહેતા આવડે છે, એના મા બાપના ઘરે જાય ને તો પણ એ કામ તો એના ભાભીને કરાવે જ છે, મદદ પણ કરાવે જ છે. અને જે બનતું કોશિશ હોય ને, કોઈ સાથે ઝઘડો તો ન જ કરે અને કોઈ કવેન્ટ તો ન જ બોલે. જે કહેવાતું હોય એટલું જ કહે. આપણા ઘરની વાતો પણ જે ત્યાં ન કહેવા જેવી હોય ને એ ન જ કહે. આટલી મર્યાદામાં ને સારી રીતે અહીં રહે છે, એટલે આનાથી વિશેષ બીજું કંઈ ન કહેવાય. એટલે તને હવે આ મીરા વધારે મળી ગમવા, અને ઓલી ફઈ તને કવડવા દોડે છે એમ? તમે ફઈબાને ક્યાં નથી ઓળખતા? તમે આટલા વર્ષોથી એમને ઓળખો છો, તમને ખબર છે કે અવારનવાર ઝઘડો કરીને આ ઘરમાં આવે છે, તો તમે ફઈબાનો પક્ષ લઈને આવી વાતો કેમ કરો છો? આજે ઝઘડો કરીને આવી એનો સ્વભાવ છે, એના એવા સંસ્કાર છે, પણ એ આયા આવે અને બીજા કોઈ એને મેના ટોણા મારે ને તો એને દુઃખ થાય. મારથી કાંઈક ભૂલમાં બોલાઈ ગયું હોય ને તો હું હોતે એમ કહી દઉં છું, સારું મારથી ભૂલમાં બોલાઈ ગયું. કારણ કે કોઈ પણ ઘરમાં બેન દીકરી હેરાન ન થવી જોઈએ, ભલે એ ગમે આ એક રમ પછાડા કરે, એ મારે જોવાનું હોય, મીરાને ન જોવાનું. એટલે સમજાઈ દેજે તું, આવી રીતે આ ઘરમાં નહીં રહેવાનું. તમને હું કહું છું કે ફઈબાને સમજાવીને ઘરમાંથી બહાર કાઢો અને મોકલો એમના ઘરે પાછા. કાઢવું એટલે દીકરી કોને કહેવાય? એનું ઘર કયું કહેવાય? તમને ખબર નથી? આ એમનું ઘર છે. કેમ એનું ઘર નથી તો આ કોનું ઘર છે? અરે એમનું સાચું ઘર તો જ્યાં લગ્ન થયા છે એ કહેવાય. ફુવા એમના પતિ છે, એમનું ધ્યાન રાખે, સેવા કરે, આ એમનું ફરજમાં આવે આજે છે. પણ ન્યાય દુઃખ છે એટલે ક્યાંથી રહે? આપણે મીરાને શાંતિ છે તો એને સમજવાનું હોય કે દુઃખ એટલે હું કહેવાય. ન્યાય બિચારાને ઓલો નથી હાસવતો મારો બનેવી, હવે એના ભાગમાં એવો વર મળ્યો છે તો આપણે કઈ આ એક જન્મમાં કઈ બે ઘર તો ન બંધાય ને, એટલે એને આ એક રાખવું પડે ને. આ એનું મન ભરાય ત્યારે આફોડા ફરવી જાય. હુકામપોની ધોળા ગાડલાને આટલી ખોળ ચડાવો છો? હું એમ કહું છું, એની ક્યારેક ચામડી ઉતેડવા દો, ફવાને તો ખબર પડે. પણ તમે તો એવું કરવા જ નથી દેતા. નહીં હો, હું એવું કરવાય નહીં દઉં. અને તારે મીરાને કહેવાનું સમજ્યા કે ઈ સહન કરે? સહન નહીં કરે કોઈ. એ વાત રહેવા દેજો, ખોટી વાત ન કરતા પપ્પા. સહન નહીં કરે એટલે આજે તમે આવી વાત થોડા કરી શકો. કરવી જ પડશે અને એને સહન કરવું જ પડશે. કોઈ સહન નહીં કરે. આજકાલની વહુઓ કોઈ સહન ન કરે. આ તો તમને સાચવે ને એ સારી વાત કહેવાય. બાકી તમને બહાર બેસાડે કે આખો દિવસ બહાર બેસજો ને, સાંજે ને બપોરે જમવા ખાલી આવજો ઘરમાં, એટલે હારાને ઘરની બહાર કાઢી છે. ઓટલા તોડવા પડે. હવે પોતે પોત પ્રકાશ્યો એમને. હવે ફય આવ્યા પછી હારો બધા તમને તો નડશો, તમને બધા નડવાની ક્યાં વાત છે? તમને કે દિવસે કોઈ દી કઈ કીધું? તમારું બધું કામ સમયસર થાય છે, આ ઘરને બરાબર સાચવે છે, તો તમે જરાક વિચાર તો કરો. ફઈબાની વાતને લઈને તમે મીરા સાથે આવી રીતના કેવી રીતના વર્તન કરી શકો? હું મારી પત્નીનો પક્ષ ખેંચીશ. હા, તારી મમ્મી વખત તો હાલ. તારી મમ્મી અત્યારે લગી તારી ફઈને કોઈ દિવસ કઈ કીધું જ નથી, સમજ્યા? કહેવાય એની નળન, પણ એની દીકરીની જેમ તારી મમ્મી એને સાચવી છે, સમજ્યા? અને તારા ફયા રહેશે ને તો એમ જ માનવાનું, મમ્મી છે એમ જ માનવાનું, સમજ્યા? રાતા પાણીએ રોડ આવ્યા છે મારા ફઈબાએ. મારા મમ્મી બચારા હારા હશે કે ખૂણામાં જઈને એકલા રોઈ લેતા હશે, પણ તમારી સામે પીલુડા નહીં પાડ્યા. હા, તો મીરાને એવું આવડવું જોઈએ ને. હું કામ સહન કરે? મેં ચોખ્ખું કીધું છે ને કે એટલું કઈ દુઃખ પડે ને કાંઈક તને કોઈ કહે ને તો મને કહી દેજે. આ ઘરની અંદર મારે નથી રહેવું. લ્યો બસ.
તારે નથી રહેવું આ આ નથી ઘરમાં. રહેવું, તમે ને તમારી બેન બંને રહ્યો. આ તે હું જ રે સમજ્યા. બાકી મારી બેન ઉપર છે ને આંગળા પડવાનો કોઈને અધિકાર નથી એટલે એમાં કોઈને એને કાંઈ કહેવાનું જ નહીં. હું એનો ભાઈ બેઠો છું સમજ્યા. તારે ન રહેવું હોય ને તો મીરા લઈને ઉયો જા. બાકી બેનું દીકરી મારા ઘરમાં તો આંગળા પડી મારે ક્યારેય નહીં હાલે. પતી ગયું? હા હવે એ સમજાવી દીધું તું કે પપ્પા આવી રીતે કહેતા હતા એટલે એને ખબર પડે સમજ્યા. ઘરમાં બહાર નીકળવાની વાતું થાય ને એટલે એ હોતે ઢીલી પડી જાય અને એ હોતે સહન કરવા મળે. કોઈ સહન નહીં કરે. અમારે કાંઈ ઢીલું નથી પડવું. તમારે છે ને તમારી બેનને ધ્યાન રાખો ને રહ્યો શાંતિથી, મજા કરો, જાઓ, ખુશ રહ્યો. હાસવી નથી ફઈને ઘરની બેન દીકરી છે એને નથી હાસવી. બાયડીને હાસવી કાલ સવારે આવી એને. આમ જો એક રૂમ રસોડું હશે તોય હાલ છે, રસોડું નહીં હોય તોય હાલ છે, ખાલી રૂમ મળશે પતરાવાળી હશે તોય હાલ છે, અરે ચોકડી નહીં હોય તોય હાલ છે. ભાઈ ગોત ને તું. હા ફોન કર જલ્દી. શું થયું? કોને જોયે છે રૂમ? આપણે કઈ કામ ચાલુ કરું છું? તારે ને મારે બંને આ ઘરમાંથી જતું રહેવાનું છે, ઘર છોડીને હંમેશા માટે. પણ કેમ? કેમ શું? પપ્પા મારી યારે મગજમારી કરે છે તને લઈને. અરે ફઈબાએ હું ચડાવ્યા તો મારી સાથે કેવા રીતના ઝઘડો કરે છે કે તારે સહન કરવું જોઈએ, મીરા બહુએ સમજવું જોઈએ, આવી રીતના ન રહેવું જોઈએ અને આટલા હેરાન ન કરવા જોઈએ. કેટલું કીધું તારા વિશે. હવે તું એવું કંઈ કરતી નથી. મેં એમને કીધું કે ભાઈ મીરા એવું કંઈ નથી કરતી, ફઈબાનો સ્વભાવ એવો છે, તો ફઈબા વિશે તો સાંભળવા તૈયાર જ નહોતા. હાથી પણ શાંતિથી વાત કરો ને. શાંતિથી શું વાત કરે? મગજ ફેરવી નાખ્યો મારે. અને મેં કીધું ને હું કંટાળી ગયો તમારાથી અને આ ફઈબાથી. તમે કહેતા હોય ને તમે આ ઘર છોડીને જતા કે નીકળ, જાવ દે. આ ઘર છોડીને તું જતો રહે ને તારી ઘરવાળીને લેતો છે. અમારે જોતા જ નથી તમે બે. એવું થોડી હોય, એમ થોડી ચાલતા હશે. આ તો સારું છે કે આપણે સમજીએ છીએ. બાકી વાંક ફઈનો છે એ બધાને ખબર જ છે. છતાં પણ જો પપ્પા એમનો પક્ષ લેતા હોય તો એ વાત ખોટી છે. આમને ચડાવ્યા હોય ફઈબાને તું શું માને છે? થયું છે શું? મતલબ કે કઈ વાત ઉપરથી ઉપડ્યું બધું? એ જ કે ફઈબાને તે કઈ રોકટોક કરી હતી, તે કઈ કીધું તું? કઈ માને એમ છે કોઈનું? તો એ જ તો વાત છે. પપ્પા એ વાત લઈને જ આવ્યા કે મારી બેન સાથે આવું વર્તન કેમ કરો છો, બેન દીકરી સાથે કેમ રહેવાનું હોય, કેમ નહીં. મેં કીધું સારું કહેવાય કે મીરા તમને છે ને સાચવે છે અને ફઈબાને સાચવે છે. બાકી આજકાલની વહુઓ જોઈ આવો, તકલીફ આપી દે તમને, આખો દિવસ બહાર બેસવું પડે ઓટલે, બપોરે ને સાંજે ખાલી જમવા મળે. સાચી વાત છે, પણ હું તો એવું કઈ કરતી પણ નથી. ફઈ જેમ કે એમ બધા જ કામ કર્યા કરું છું. અરે ફઈ આખા દિવસમાં કેટલી વાર હેરાન કરે છે ખબર છે? લીંબુ શરબત પીવું છે, ચા પીવી છે, નાસ્તો કરવો છે, પેલું જોઈએ, ફલાણું ઢીમકાણું. આખો દિવસ મને તો રસોડામાં જ રાખે છે. પણ મને ખબર જ છે મારા ફઈબાને હું નહીં ઓળખતો કેટલા ભૂખ્યા છે. ખાવું 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 કરતા હોય, જે આપો ની લે આ તો બહુ સારું છે. હા જ્યારે શું અત્યારે બસ એ જ નાટક કર્યા કરે. તમે આટલા પણ બધા હવે તું ટેન્શન લેમાં, આપણે અહીંયા કઈ રહેવાનું થતું નથી. આ કોઈ બળતરા કરવાની જરૂર નથી. શાંતિથી રહે, આપણા બેયનું કર ને બસ ખાઈ પીને મજા કર. ભલે અત્યારે સિંગલની રૂમમાં રહેવું પડે. માણા રહેતા જ તને પહેલા નહોતા રહેતા. એટલો બધો ગુસ્સો શું કામ આવે છે? જો થોડા શાંત રહ્યો. આવું બધું વિચારવાની કોઈ જરૂર નથી. આદિ એ લોકો નથી સમજતા પણ તમે તો સમજો છો ને. તું શું કામ આટલું બધું એ લોકોનું ખેંચે છે? મને અરે, તો એ ઈ લોકોનું થાય. નથી ખેંચતી, હું તમારું વિચારું છું. પણ તને આટલું દુઃખ પડે છે તો સહન શું કામ કરવું છે? મારી મમ્મીએ સહન કર્યું હતું. હવે એ તો તમારા માટે કરું છું આ બધું. તમે રૂમમાં રહેવા જશો, અહીંયા ફેસિલિટીઝ નહીં મળે તો તમે સરખી રીતે રહી શકશો? તમે પહેલેથી આવી રીતે રહેલા છો, સારા ઘરમાં, સારી જગ્યાએ. આજે તમને એસી વગર ઊંઘ પણ નથી આવતી, ત્યાં શું કરશો? એ તોય સૂઈ જાય, ગમે એમ કહીને સૂઈ જાય. પણ આ રીતના નહીં રહેવાય. અહીંયા રોજે રોજ બળતરા કરવાની. અમે ઘરે હોઈએ ના હોઈએ તારે માથાકૂટ, તારે બધું સહન કર્યા કરવાનું. અને એના કરતાં તો સારું ને કે હવે બટકું ખાઈએ પણ શાંતિથી ખાઈએ. જે ઉકળાટ કર્યા કરે છે આપણે બધાને. અને તું ચિંતા કરતી નહીં, તારું નામ જરાય નહીં આવે. મેં કીધું છે, હું કહું છું ને આપણે આ ઘર છોડીને જઈએ છીએ. પપ્પાએ મને જવા માટે છૂટ આપી છે એટલે જઈએ છીએ. ભાઈ ભાઈ તે કામ કરે ખબર પડે ને પપ્પાને કેમ રખાય એમ, ઘરને કેમ સચવાય એમ. એ ખડીના બે કટકા કરે એમ નથી. ફુવાએ કેટલી વાર કીધું છે એ કે એટલે તો આવ્યા છે અહીંયા. ત્યાં કઈ કામ ન કરવું પડે એટલે તો અહીંયા પડ્યા રહી છે. અરે હુતા જ રે. પેલો પાણીમાં કેમ હિપોપોટેમસ સૂતો હોય એને જેમ ઉતારે, હલ્લે જ નહીં. ફુવો બચારો કામ કરી કરીને થાકી જાય અને પછી કે જાગની લે એટલું તો કર. ત્યાં કે એટલું કરી નાખો પછી ઊભી થાવ. હદ છે ફઈ પણ સમજતા નથી કે હવે કેટલી ઉંમર થઈ ગઈ છે એમની. આ ઉંમરે તો માણસ પાસે સલાહ લેવા જવી જોઈએ, એની બદલે આપણે દેવા જવું પડે છે. અને એમાંય પપ્પા એમના ભાઈ છે ને એટલે કદાચ આટલો પ્રેમ કરતા હશે, પણ આંધળો પ્રેમ તો ખોટો જ કહેવાય ને. હાવ ખોટો કહેવાય. હાવ એટલે હાવ તદ્દન ખોટો. ગુસ્સો ન કરો આદિ, બધું સારું થઈ જશે. જો એવું હોય તો આપણે નોખા થઈ જઈશું, બસ બીજું કંઈ. હા એવું જ કરીએ, કારણ કે મારું મગજ તો કામ કરતું જ બંધ થઈ ગયું છે.
અને ફૈબા ઉપર જરાય ભરોસો કરવા જેવો નથી. કેમ કે એ કાલ સવારે શું કરશે શું નહીં મને કાંઈ ખબર નથી પડતી. આપણા બધા વચ્ચે ઝઘડો કરાવશે ને કાંઈક આખું ઘર ભાંગી નાખશે ને તોડી નાખશે ને એના કરતાં સારું છે કે તારા મારા વચ્ચે હજી આ બને જ ને ત્યાં સુધી સારું છે. કાલ સવારે એ કદાચ એવું પણ કરી નાખશે કે હું ને તું બંને બાંધતા હશું. સાચી વાત છે. એવું થાય એ પહેલાં તમે ઘરનું કંઈક કરો. હું તમારી સાથે છું અને એટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી. થઈ જશે બધું. ઓકે હું આજે જ તે રૂમનું કાંઈક કરીને ભાડે મકાન ગોતી લઉં છું અને આપણે જતા રહીએ. ઓકે બરાબર? હા. અને ફૈબા હારે હમણાં તો કાંઈ બોલતી જ નહીં. ક્યાં અમે કંઈ બોલું છું? લાવ બાપા, શું કરવાનું છે? ભાખરી બનાવવાની છે? બની ગયું. બની ગઈ? હા તો હું મોડી પહોંચી ને, તો લાવ ફટાફટ શાક બનાવી નાખ. બેન બા આવ્યા ત્યારના કામ કરો છો. થોડી વાર શાંતિથી બેસો તો ખરા. કોણ જાણે ડેલેથી કામ લેતા આવ્યા છો. અરે તો કામ તો કરવું પડે ને. અને કઈ એવું થોડી છે કે હજુ આવીને આરામ નથી કર્યો. ક્યારની આવી છું, એટલે કે કેટલાય દિવસથી આવી ગઈ છું. હા તો જેટલા દિવસથી આવ્યા છો એટલા દિવસમાં તમે ક્યારે 10 મિનિટ બેઠા છો ખરા? હા તો શું થઈ ગયું? કામ તો કરવું પડે ને. મારા પપ્પાનું ઘર છે. બધા તમારા જેવા હોત તો કેવું સારું હોત નહીં? દીકરીઓને ખબર પડતી હોત કે આ મારા બાપનું ઘર છે તો મારે કામ કરવું જોઈએ તો બધી વહુઓને શાંતિ હોત. પણ અમુક દીકરીઓ છે કે કંઈ સમજતી જ નથી. મેં શું કર્યું? ના ના તમે નહીં, તમારાથી મોટા. મારાથી મોટો? મારાથી મોટો ભાઈ છે, બેન બીજી નથી. એનાથી મોટા. એમનાથી મોટો? અમે બે ભાઈ બેન જ છીએ. ફઈ, તમારા ફઈ આ ઘરના દીકરી જ કહેવાય ને. કેમ હવે એમણે શું કર્યું? તમને ખબર છે બેનબા, આ ફઈ જ્યારથી આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી આખા ઘરને માથે ચડાવ્યું છે. કેટલા દિવસથી ઘરમાં ઝઘડાઓ ચાલે છે તમારા ભાઈ અને પપ્પા વચ્ચે. ખબર નહીં ફઈને શું મળતું હશે. ચડામણી કર્યા જ કરે છે, કર્યા જ કરે છે બસ. એકચ્યુઅલી જ્યારે હું આવીને ત્યારે મને પણ કહ્યું હતું. મને પણ તમારા વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરી હતી. શું? એ જ કે આ તારી ભાભી છે ને તારી પાસે બધું કામ કરાવશે, તને સરખી રીતે જીવવા નહીં દે, અપમાનના ઘૂંટડા પીવા પડશે તારે. હાય હાય, આવા શબ્દો તમે સાંભળ્યા નથી ક્યારે. મેં એવું કંઈ કર્યું છે તમારી સાથે? નથી કર્યું. અને એ તો એવું પણ કહેતા હતા કે તમે છે ને એમની સાથે બહુ ખરાબ વર્તન કરો છો, એમને સરખી રીતે જીવવા નથી દેતા, સંભળાવ્યા કરો છો, મેળા મારો છો. આજ તો વાંધો છે ફઈનો. હરેક વસ્તુમાં સામેવાળાને જ દોષી ઠેરાવે છે. પોતાની કેટલી ભૂલો છે ને દેખાતું નથી. તમે વિચાર કરો ને, ફુવાને હેરાન કરી નાખ્યા છે, ત્યાંથી રીસામણે આવ્યા છે આ ઉંમરે અને હવે બસ આપણો વારો કાઢવાનો. તમને ખબર છે તમારા ભાઈ તો નોખા થવાની વાતો કરવા લાગ્યા છે. ના ના, એવું કાંઈ નથી કરવાનું. જો આ ભાઈ પહેલેથી એવા જ છે. ક્યારેય કોઈને છે ને શાંતિથી જીવવા નથી દીધા અને કોઈનું સારું નથી જોઈ શકતા. ખબર નહીં શું થઈ ગયું છે. ત્યાં ઝઘડો કરીને આવ્યા તો અહીંયા આવીને શાંતિથી નથી રહેતા. અહીંયા આવીને પણ બધાની સાથે ઝઘડો કરે છે. હવે મને તમારા વિરુદ્ધ કહેવાનો શું મતલબ હતો? હું ક્યાં પરમનન્ટ અહીંયા રહેવાની હતી? ને એમ પણ મને ખબર છે કે તમે કેટલા સારા છો. તો પણ ફઈએ તો કોણ જાણે દુશ્મની શું નિભાવી છે મારી સાથે. બધાને મારા વિરુદ્ધમાં ચડાવવાની વાતો કરે છે. તમારા ભાઈને પણ કહેતા હતા કે તારી બૈરી છે ને તારા ગયા પછી આખો દિવસ ફોનમાં વાતો કર્યા કરે છે. એ તો સારું કે તમારા ભાઈને મારા પર વિશ્વાસ છે, બાકી અમારું ઘર તો ભાંગી જ જાય ને. સાચી વાત છે. અને જો આવું ને આવું રહ્યું ને તો ઘરમાં ઝઘડા વધી જશે. આ ઘરમાં જેટલી શાંતિ છે ને એટલી અશાંતિ આવી જશે. કંઈક તો કરવું પડશે ફઈને. પણ એ સીધી રીતે આ ઘરમાંથી જાય એમ પણ નથી, કેમ કે મારા પપ્પાને એમના ઉપર બહુ વિશ્વાસ છે. તો શું કરીશું હવે આપણે? તમારી પાસે કઈ આઈડિયા છે કે ફઈને સુધારી શકીએ આપણે? આઈડિયા તો કોઈ નથી મારી પાસે. ફઈ નથી ને હું. ફઈની પાસે આવા બહુ બધા આઈડિયા હોય. શું કામના? પોતાનું નિવારણ થોડી લાવવાના છે. એમને કહીએ તો કે અમારે એક બીજા ફઈ છે આવી રીતે હેરાન કરે છે. એ એમની બેનને ના ઓળખતા હોય? બીજા ફઈની વાત કરીએ તો તમે તો કહી શકો ને કે મારા ફઈ છે. હું નહીં કહું. ફઈ તો ત્યાં આગ લગાવે એમ છે. જો ફઈ સાથે વાત કરવાની તમારા ભાઈએ મને ચોખ્ખી ના પાડી છે કે જ્યાં ફઈ હોય ને ત્યાં આજુબાજુમાં ફરકતી પણ નહીં. મને તો ખબર પણ નહોતી કે ફઈ અહીંયા છે. આ ભૂલથી હવાઈ ગયું છે એવી વાત છે. અશોક ગયા હતા બહાર અને એમણે મને કહ્યું કે તું થોડા દિવસ એકલી રહે, એના કરતા તો તારા પપ્પાના ઘરે જતી રહે. અને હું પણ અહીંયા આવી ગઈ. અહીંયા આવીને તો સૌથી પહેલા ફઈ જ મળ્યા. તો શું થઈ જશે કંઈક. પણ બેનબા સાચું કહેજો, મેં તમને કોઈ દિવસ હેરાન તો નથી કર્યા ને? કોઈ દિવસ મારી વાતનું કંઈ દુઃખ તો નથી લાગ્યું ને? ના હવે ફઈ આજકાલના આવ્યા છે
એટલે કે આજકાલના અહીં આવરો જાવરો વધી ગયો છે એમનો. પણ હું તો તમને કેટલા સમયથી ઓળખું છું. આ તમારા લગ્ન થયા, તમે અહીં આવ્યા, પછી મારા લગ્ન થયા. જુઓ, તમે છે ને ફઈની વાત પર ધ્યાન નહીં દેતા. એ તો છે જ એવા. સાચી વાત છે, કંઈ નહીં, જોયું જશે જે થશે ને. બસ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે અલગ થવાનું ના થાય. જો તમારા ભાઈ અલગ રહેવાનો નિર્ણય કર્યો ને તો એ મારા માટે સારી વાત નથી. ના આવે. આ ફઈ તો આજે છે, કાલે સવારે ફુવાનો ફોન આવશે તો જતા રહેશે. પછી પપ્પાનું શું થઈ જશે? હું કંઈક કરું છું. હા, હા, હાલો. ફોન ઉપાડવામાં બહુ વાર લાગે હે? તરત તો ઉપાડ્યો. શું તમે પણ? બહુ હોરવી ગયું લાગે. જો હું આજ આવી ગયો છું તો તેડી જાવ ને. ના ના, લે, હોરવી ગયું. એ બધું છોડ. હા. તમે પાછા આવી જાવ એટલે કે મારે પાછું આવી જવાનું? એ તો ક્યાંની રીત થઈ? હું નહીં આવું, હજુ થોડા દિવસ રોકાવાની છું, મારે કામ છે અહીંયા. એવું છે? અને મારે તને એ જ કહેવું હતું, કાલ પાછું મારે બહાર જવાનું છું. હા, તમે બહાર રખડ્યા કરો. અને પત્નીનું શું છે? એ ભલે ને હેરાન થતી. અરે એવી વાત નથી, પણ તું હેરાન થાશો એમ? તો? ક્યાં? લે, હવે મમ્મીના ઘરે કોણ હેરાન થાય? હે? હું કેમ તું હું છું છે કઈ? જ્યાં મારા ઘર જેવી ફઈ હોય ને એ ઘરમાં બધા હેરાન જ થતા હોય. ફઈ એટલે તું કહેવા શું માંગશો? કઈ નહીં, જે દિવસે હું આવીને હા. તો ફઈ તો પહેલા જ આવી ગયા હતા, પણ ત્યારે ઘરમાં આવીને સૌથી પહેલા ફઈ મળ્યા. ફઈ ઝઘડો કરીને આવ્યા છે. લે, તો શું, આ ઉંમરે પણ એ છે ને ફુવાની સાથે તે પણ ઝઘડો કરીને એ તો આવ્યા. થોડા દે ને થોડા દે ઝઘડો કરીને આવે છે. હે? આ તો ખોટું કહેવાય ને, એને સમજાવવા જોઈએ. તમને શું લાગે છે અમે નહીં સમજાવ્યા હોય? અમને મજા આવી હશે કે વાહ ફઈ વાહ, તમે ઝઘડો કરીને આવ્યા છો, બહુ સારું કામ કર્યું, આવું લાગે છે તમને? ના ના, એવું તો ન હોય, તમે સમજાવતા જ હોય, પણ હવે અમુક એવા વ્યક્તિ હોય જે સમજવામાં માને જ નહીં. હા, અને ફઈની તો તમને ખબર જ છે ને કે પહેલેથી જ નથી સમજતા. હા, ખબર છે મને, એને આ સ્વભાવથી હું વાકેફ છું. હું શું કહું છું, હા, તમે આવી ગયા છો તો એકાદ આંટો મારો ને. હું અને ન્યા આંટો મારું એમ? જો હા, મારી વાત સાંભળ, હું આંટો મારીને તો મારી હારે કાંક ઝઘડો થાય, સમજી તો. અશોક ઓલરેડી છે ને ઘરમાં બહુ ઝઘડા થાય છે. આ ફઈ છે ને જઈ જઈને બધા એને ભાભીને વિશે ખોટી ખોટી વાતો કરે છે. જ્યારે હું આવીને ત્યારે મને પણ વાતો કરી, બરાબર છે? હા. અને અત્યારે તો પપ્પા અને ભાઈની વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. ઓહો હો, એ એવું પણ છે? જો ફઈના લીધે. તો પણ મારી વાત સાંભળ ને, મને ખબર છે કે પપ્પાને આ ફઈ ઉપર બહુ ભાવ છે, બરોબર? તો તું એ ઘરની દીકરી છો તો કદાચ તું સમજાવીશ ને પપ્પાને તો કદાચ પપ્પા છે ને સમજી જાય. અશોક, મેં બધી ટ્રાય કરી લીધી છે અને હવે તો હું કંટાળી ગઈ છું. સમજાતું નથી કે શું કરું. મારી વાત સાંભળ, તું કાંઈક એવું બોલ કે પપ્પાની આંખ ઉગડી જાય, સમજી તું? પપ્પાને છે ને હા. ફઈ બહુ જ વાલા છે. પહેલેથી ફઈની બધી જીદો પૂરી કરી છે, માથે ચડાવીને રાખ્યા છે. એટલે પપ્પાને ફઈના વિરુદ્ધ કંઈ કેવું ને એ સાવ ખોટી વાત. તો પછી આનો રસ્તો તો કાંઈક કાઢવો પડશે ને. આવી રીતે એ આ મીરાબેનને હેરાન કરે એ તો સારી વાત ન કહેવાય ને. હે? અને આ આદિભાઈ એ હેરાન જ થતા હશે ને હારો હાર. થાય જ તો ને. કારણ કે પપ્પા અને ભાઈની વચ્ચે એ ઝઘડો થાય છે. પપ્પા એમ કહે છે કે મારી બેન સાચી છે અને ભાઈ એવું કહે છે કે મારી પત્ની સાચી છે. તો મારી વાત સાંભળ તું. આજ છે ને તું બધાને ભેગા કર અને વાત કર કે આ બધું ખોટું છે, અને પપ્પા છતાંય ન માને ને. પપ્પાને તો તારી ઉપર ભાવ એટલો છે, મને ખબર છે. તો તું છે ને એવું કે હું હવે આ ઘરમાં કોઈ દિવસ નહીં આવું, ત્યારે પપ્પાની આંખ ઉઘડશે, સમજી? એવું કાંઈ નહીં થાય. કેમ? મારા ફઈને તમે ઓળખતા નથી. એ છે ને બહુ વધારે પડતા હોશિયાર છે અને ડ્રામા કરતા તો પહેલા આવડે છે. ઓ માડી રે કરીને સીધું રોવાનું ચાલુ કરશે એટલે પપ્પાને હું પણ નહીં દેખાવ. લે, જુઓ, એના માટે છે ને કંઈક બીજું વિચારવું પડશે. બીજું તો હવે હું વિચારી તું? હે? મને નથી ખબર, પણ એક વાત તમે સાચી કરી. જો એક વાર બધાને છે ને આમને સામને બેસાડી દઈએ ને તો કંઈક નવો રસ્તો નીકળે. વાત આમને જ આમ એ તો છે. છે ને મને લાગે છે બધા નોખા થઈ જશે. હા 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 હા, બરોબર. તો કાંઈક એવો રસ્તો કાંઈક કાઢ હારો કે
બધું છે ને હાસું એ બધું બહાર આવે અને આ ખોટા હેરાન થતા બંધ થાય સમજી? હું શું કહું છું, હા, આવી રીતે મુસીબતમાં તમે મને એકલી મૂકી દેશો? તમને એવું ના થાય કે મારી પત્ની પાસે હું જાઉં? પણ મને થાય, પણ મારી મજબૂરી છે, મારે આવવું નથી, વધારે વહેલું થાય સમજી તું, એટલે કહું છું. કોકનો ગોળો રહ્યા કે નહીં? એવી વાત નથી, પણ મને છે ને ફઈથી ડર લાગે છે. ખોટું ક્યાં? હા, ફઈનું નક્કી નહીં, પાછા માથે બેસી જાય. અરે વાત જવા દે, એના શબ્દો, એના નાટક મને બધી ભાળ છે સમજી તું. છોડો, હું કંઈક કરું છું. હા, અને એવું લાગે તો મને ફોન કરજે તમ તારે. હો, એકબીજાના મોઢા જોવા નથી બેસાડ્યા અમે. અહીંયા બધાને એટલે બોલાવ્યા છે કે જેના મનમાં જે હોય ને એ બહાર બોલી દેજો તો ખબર પડે કે શું છે ને શું નહીં. મારા મનમાં કાંઈ નથી. મારું મન તો ચોખ્ખું ગંગા જેવું છે. ઓ માડી રે. આજે પણ એના આહુડા નથી દેખાતા તને? નહીં, ક્યાં છે? દેખાડો મને. અરે રોવે છે અને મનમાં કેટલું દુઃખ હોય ખબર છે તને? તમને આંખો મોટી છે ભાઈ, એટલે અંદર અંદર ફર્યા કરે છે. હા, મારી બેન બિચારી અંદર દુખી હોય સમજા. એક તો અમારા નાના હતા ને ત્યારના મા બાપ ગુજરી ગયા અને મેં જ એને છે ને બાપ ને માનો બધો પ્રેમ મેં ભાઈ બનીને એને આપ્યો છે, અને હવે તમે એને બધા રોવરાવો છો, હેરાન કરો છો. નાનપણમાં તો બધા હેરાન કરી, સમાજ બધા હેરાન કરી, બિચારી ભણી ન હતી, કેટલા એને દુઃખ ભોગવા છે, મેં જ એને મોટી કરી છે. હવે શેની ઉંમરે આ દુઃખ જોવાનું મારે? એમે કયો કેટલા બધા ઢીક મારી છે. પહેલેથી આનથી જબરું શરીર હતું અને કોઈ પણ છોકરો સામું જોવે એટલે માથું ફોડી નાખતા હતા. તું વચ્ચે ના બોલ. આ બધું તારા કારણે જ થાય છે. તને તારી હગી કોઈ પર ભરોસો નથી, વિશ્વાસ નથી. વાહ એક વાત કોઈ કહે છે કે ફઈ ફુવાની સાથે શું ઝઘડો કરીને આવ્યા છે? એટલે ફુવાએ એવું તો તમને શું કીધું કે તમે અહીંયા પાછા આવ્યા? નામ ન લે માણસનું. એ માણસ હું કહેતી હતી ને ભાઈ, મને વૃદ્ધાશ્રમમાં જવા દે. આ તમારા કારણે હું રોકાણી છું. પછી મારે આ ઘરમાં રોકાવું છે. આ ન્યા જતું રહેવાય, કારણ કે ત્યાં છે ને તમને કોઈ કંઈ ન કરે, કામ પણ ન ચિંતે, ચૂપચાપ જમવાનું આપે જમી લેવાનું. જાઉં છું, મને ખબર જ હતી. તને તકલીફ એ જ વાતની છે. પેલા તારી બાઈ કે હવે તું મને નહીં. નાનો આમ લઈને રમાડ્યો છે. આવું કર્યું છે મેં. આખી રાત જાગતો હતો. કેટલી વાર તો મૂત્ર્યો છે મારા કપડા પર. છતાંય મારો ભત્રીજો ગળે વળગાડીને રહી છું. અને આ મારી ફૂલ જેવી લાડકની દીકરી, પણ એને કાંઈ નથી પડી. હા, છે તમારા ફઈ, પણ માં બનીને રહે છે હો તમારા ભાઈ બહેન મોટા. રહેવા દો. મારા મમ્મી અમને બધું કીધેલું જ છે કે તારા ફઈબાએ છે ને મને કેટલી હેરાન કરી છે, અને એકલા બચારા રડતા હતા. તમારી સામે તો રોઈ ન શકે, કારણ કે તમે તો તમે આ શું કીધું? કઈ વાંધો નહીં, ફુવાને ફોન કરીને મેં બોલાવ્યા છે. જે થયું છે ને એ ફુવા અહીંયા આવીને કહે છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તારા બુઆ જુઠ્ઠા છે બેટા. આવે છે ને ફુવા, આવે એટલે ખબર પડી જશે. એ નહીં આવે. અને ફુવા તો એવું જ કહેતા હતા કે કઈ વાંધો નહીં, આને જો અહીંયા જ રહેવું હોય ને તો હું તો છૂટાછેડા આપવા માટે રાજી જ છું. તૈયાર છે. મને ખબર જ હતી. ત્યાંથી ધકેલ છે, નાલો કોઈ ધકેલ છે. ભાઈ તારી વહુએ મારી ઉપર બહુ અત્યાચાર કર્યા છે. આ ખાલી મોડી બને છે, એ ગાવાનું નથી આપતું. મારી યારે કેવું વર્તન કર્યું. એકવાર તો મારો થેલો બહાર નાખી દીધો. આજે કહું છું, એ સત્ય વાત આજે. બસ કરો, બસ ખોટું બોલો માં. તમે ઠેલો ભરીને કહેતા હતા કે નીકળો આ ઘરની બહાર, એ કયો ને. ફોન આવ્યો ભણાનો, તાર છોકરાનો ફોન આવ્યો. હા હાલો, બોલ ભણા. ભાઈ મને દઈ દે ને, વાત કરું. તારા મમ્મી? હા, એ તો આયા જ છે. હા હે હું દીકરા થાય. એવું છે? અરે પણ આયા તો હા અલગ જ કે છે ઈ. ભાઈ હે એમ? હું કહું, હા, તો હવે તારી મમ્મી ન્યા જ આવે સીધી. જોતું હવે મને તો ખબર જ નહોતી, હું તો એની વાતમાં આવી ગયો તો. એમ? ભાઈ સારું તો હવે એ આવી. હા સુધીમાં તારી મમ્મી ને આવી જાય. જા ફુવાને ફોન કર્યો હતો ને? હું છે આ બધું? હું છે ભાઈ. ભાણાનો ફોન હતો. ઈ કે વિચાર ના મારી મમ્મી કે કેટલા દિવસ શું કરે છે કે આ બાધીને બધા હારે બાધીને ગઈ છે, આજુબાજુ વાળા બધા હારે. અને અમારે એમ કે કાલ આવી જાય, પમદેડ આવી જાય, કે આ કેટલા 15 દી થઈ ગયા. હવે તો મારી માને મોકલો. ભૂલ તમારી જ છે પપ્પા. ફઈ આવી અને ત્યારે એકવાર જાણવાની કોશિશ નથી કરી તમે કે શું થયું હતું ને શું નહીં. બસ ફઈએ કહી દીધું કે હું ત્યાં હેરાન થાઉં છું અને તમે અહીંયા રાખવા માટે રાજી થઈ ગયા. ભાઈ કે ઈ જ સાચું, બાકી બધું ખોટું.
અમે લોકો અમારો સામાન પેક કરી જ રાખ્યો છે અને નીકળીએ છીએ ભલે ના, સિંગલ ની ના. રૂમ મળી હોય મને અને હું પણ હવે આ ઘરમાં પાછી નથી આવવાની જો મને ખબર જ નહોતી આ તો ભાણાનો ફોન આવ્યો ને એટલે મારે સાચી વાત માનવી પડી સમજ્યા નકર બાકી બનેવીનો ફોન આવે ને તો હું સાચી વાત ન માનત આ કઈ હગો છોકરો કઈ એની મા વિરુદ્ધ થોડો બોલે બંને હાચા જ હતા ફુવા જે કહેતા હતા ને કે ખોટું નહોતું પણ તમે તમારી બેનનો જ પક્ષ લેતા હતા એટલે બચારા એ પણ કેટલુંક બોલે કેટલુંક કહે તમને તો એ ખોટા જ લાગતા હતા નથી આ ભાણો ઈ કઈ થોડો એની માનું વિરુદ્ધ બોલે એને કીધું બસ ધોય વાક છે ને મારી માનો જ છે મારા પપ્પા તો છે ને બિચારા કાંઈ બોલે એવા જ નથી એને રોજ ઘસકાવતી હોય અને કાંઈક નહીં નાની નાની વાતમાં એમ કે હું મારા ભાઈની ઘરે વહી જાય મારો ભાઈ હાથવે છે તમને આખી જિંદગી ઉન્યા પડી રહે અને આયા બાધીને ગઈ છે બાધીને કામે નથી કરતા આ છે ને પાણીમાં કેમ પડ્યું હોય મદલ્યું એમ પડ્યા રે આખો દિવસ સુયા કરે ફુવા બચારા કામ કરે અને રહી વાત તો ભાણા પાસે કામ કરાવે હવે વિચાર કરો બાપ દીકરો બે કામ કરી લેતા હોય તો ફઈબાની જરૂર શું છે વિચાર કરો દીકરો નો આવ્યો આરવાર અહીંયા ચલો એ તો એમના ઘરની વાત છે પણ ફઈ અહીંયા આવીને ભાભી વિરુદ્ધ બધાને શું કામ ચડામણી કરતા હતા હું આવી તો તમે મને કહ્યું ભાઈને વાત કરી અને પછી મારા પપ્પાને વાત કરી એનું તો ઘર ભાંગ્યું જ છે સમજ્યા હાથે કરીને એને એનું ઘર ભાંગ્યું છે હવે આ એના ભાઈનું ઘર હોતે ને ભાંગવા ગયા અમારો પરિવાર છે અમને તો રહેવા દે એક બનીને બોલો ને તારો જ વાક છે સમજ્યા અને તારે અત્યારે જ જવું પડશે તારા ઘરે જવું પડશે અત્યારે અને હવે આજ પછી છે ને હું તેડવા આવું ને તો જ આ ઘરમાં આવજે નકર નહીં આવતી ભલે તારો ભાઈ રહ્યો હું ભાઈ હજુ પણ સમય છે સાચું બોલી દો પોતાની ભૂલને સ્વીકારી લો બની શકે કે કદાચ અમને દયા આવી જાય અને બીજી વાર આ ઘરમાં આવવા માટે રસ્તા ખુલ્લા થઈ જાય બાકી અત્યારે સત્ય નહીં બોલો તો બીજી વાર આ ઘરમાં હું પણ નહીં આવવા દઉં ભાઈ એમાં એવું હતું કે મારા ઘરમાં મારું કાંઈ હાલતું નહોતું એટલે ઝઘડા થતા હતા હાલતું નહોતું એટલે મતલબ કે એ લોકો તમારી ખોટી ખોટી વાતો નહોતા માનતા અહીંયા આવીને આ બધું શું કામ કર્યું એટલા માટે કે આ મીરા વહુનું ઊંચું દેખાય મારા ભાઈ બહુ વખા કરતા હતા ને મીરા વહુ બહુ સારી છે એટલે મીરાઓને બદનામ કરી એમ ને તે ભૂલ થઈ ગઈ ભાઈ હવે તો ભૂલ થઈ ગઈ નહીં મીરા હોશે ને તને માફી આપશે ને તો જ માફી મળશે